નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાડા, સુરત। એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર। સુરત તળપદા કોળી સમાજ મકવાણા પરિવાર દ્વારા સુરતમાં 15મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ। તળપદા કોળી સમાજ મકવાણા પરિવાર દ્વારા સુરત ખાતે તારીખ 22/6/2024 શનિવારના રોજ અભયનગર તળપદા કોળી સમાજની વાડી ખાતે 15મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સૌરાષ્ટ્ર મકવાણા પરિવારના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો। મકવાણા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો, વડીલો દાતાશ્રી તરીકે જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વડીલો, મુરબ્બીઓ, વર્ષોથી સમાજ સેવા બજાવતા સામાજિક આગેવાનો, કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા, કાળુભાઈ શાખટ, માવજીભાઈ તાપા, કોંગ્રેસ ગુજરાત સમિતિના મંત્રી શ્રી કાંતિભાઈ બારિયા, સિવિલ ડિફેન્સના કોઓર્ડિનેટર જાલમભાઈ મકવાણા, કોળીસેના પ્રમુખ પીએમભાઈ શાખટ, સામાજિક આગેવાન હિંમતભાઈ ભાલિયા વગેરે દરેક સમાજના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તમામ દાતાશ્રીને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન, સમજણ વિશે ખૂબ સુંદર રીતે પરિવારમાં નાની મોટી સમસ્યાઓનું સમાધાન કઈ રીતે મળી રહે એનો પૂરેપૂરો પરિવાર હળી મળીને સાથે રહે તેમજ પ્રેમ, લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ સુંદર સમજણ આપી હતી। મકવાણા પરિવાર સુરતના તમામ ભાઈઓ, બહેનો, બાળકો ભાવવિભોર બની ગયા હતા। રાત્રે 9:30 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી મકવાણા પરિવારના સંચાલક શ્રી તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। રિપોર્ટર એબલવાડા, સુરત, મહાતેજ ન્યૂઝ। મારું નામ છે ભરતભાઈ સગનભાઈ મકવાણા। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે મકવાણા પરિવારનો 15મો સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો બાળકોને પ્રોત્સાહન ઇનામ બાબતે। કેટલામો કાર્યક્રમ છે? 15મો સ્નેહ મિલન છે। કઈ જગ્યાએ અને આવનારા હજી ક્યાં ક્યાં કાર્યક્રમ રહેશે? હજી પણ આગળ કાર્યક્રમ રહેશે મકવાણા પરિવારના બાળકોના ઇનામ વિતરણના અને અભયનગરની વાડી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ। જી રાજભાઈ, જી આપનું નામ અને કઈ જગ્યાએ છે અને શું કાર્યક્રમ છે? મારું નામ રમેશ મકવાણા છે, એડવોકેટ છું અને આજે આ કાર્યક્રમ જે છે એ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે રાખવામાં આવેલો છે। જે આજના કાર્યક્રમની અંદર કેટલા બાળકોને ઇનામ વિતરણ થશે અને આજના કયા કયા મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે? અહીંયા જે આયોજન કરવામાં આવેલું છે ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ એ જે છે જુનિયર કેજીથી માંડી અને કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓનો જે છે એ જે લોકો એના અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમ, બીજો ક્રમ અને તૃતીય ક્રમ અને કોઈ પણ ડિગ્રી મેળવેલ એ તમામ લોકોનું સન્માન કરવામાં આવે છે અને આ કાર્યક્રમના ભાગરૂપે તળપદા કોળી સમાજના જે બધા આગેવાનો, સમાજના પ્રમુખો અને બધા હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત થયા છે।